અજય, સૌથી પહેલાં તો સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સ માટે કયા સ્ટોક્સ સમાચારોને લઈને કે પરિણામોને લઈને આજે ફોકસમાં રહેશે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ આજે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેશે. તો તરત જે ઓમસીસ કંપની છે, જે ખાસ કરીને બીપીએસએલના પરિણામ, જે વેટ હતું બીપીએસએલના પરિણામ જો ઇનલાઇન આપણને જોવા મળે છે. ખાસ કરીને જોઈશું નફો ઓલમોસ્ટ જો 58% આજુબાજુ ઘટ્યો છે. નંબર તમે ક્યુ કમ્પેર કરો 7,547 કરોડથી ઘટીને 3,191 કરોડ. આમાં એક ટ્વિસ્ટ બી જે એક સાથે જે કંપનીને જે એક્સેપ્શનલ લોસ છે, જે ઓવરઓલ જોઈએ તો જે આપણે ઇસ્યુ 1,773 કરોડ હતું, જે વધીને 4,349 કરોડ છે. જે વન ટાઈમ એક્સેપ્શનલ લોસ છે, એની ઇમ્પેક્ટ ક્યાંય ને ક્યાંય જો નફામાં આ વખતે જોવા મળી છે. એ જ ઇમ્પેક્ટ છે કે ખાસ કરીને જોઈશું આપણને નફો ઓલમોસ્ટ જો 58% આજુબાજુ ઘટ્યો છે. એટલે એક આંકડો જે ખાસ ફોકસમાં રહેશે. આવક જો 6.7% વધી છે, 1,18,000 કરોડ આજુબાજુ આપણને જોઈશું આવક વધી છે. એબિટા ઓલમોસ્ટ જો 14% આજુબાજુ ઘટ્યા છે. જે જોઈશું આપણે 11,700 કરોડ હતા, જે ઘટીને આપણે જોયું 10,000 કરોડ આજુબાજુ. અને માર્જિન બી સ્લાઇડલી જો ડિક્લાઇન થાય છે, 9.7% ઘટીને 8.5% આજુબાજુ. 120 બેસિસ પોઈન્ટ આજુબાજુ જો માર્જિન પણ પીટાઈ થતા જોવા મળે છે. જે વાત કરી એક્સેપ્શનલ જે લોસ છે, જે આ વખતે વધ્યો છે, જે વન ટાઈમ કોસ્ટ જે કંપનીનો આ વખતે વધ્યો છે, એના લીધે નફામાં ઇમ્પેક્ટ જોવા મળી. એ જ ક્યાંય ને ક્યાંય અસર છે કે બીપીસીએલમાં જોવા મળી શકે. અને ક્રૂડ પ્રાઇસ હજી બી જો $110 આજુબાજુ છે, તો ઇમ્પેક્ટ હજી પણ કોસ્ટમાં જોવા મળી શકે. તો બીપીએલ ખાસ આજે ફોકસમાં છે પરિણામ બાદ. નેક્સ્ટ વાત કરીએ તો મેનકાઇન્ડ ફાર્મા અહીંયા જો જે પણ શું ફાર્મા પેક સારું કર્યું છે. અને અહીંયા કંપનીના પરિણામ જો મજબૂતી સાઈડ ખાસ કરીને જોવા મળે છે. નફો ઓલમોસ્ટ 31% આજુબાજુ 424 કરોડથી વધીને 560 કરોડ આજુબાજુ. જેમાં જોઈશું કંપની આવક બી જો 12%નો જમ્પ આવકમાં જોવા મળ્યો છે. આપણે જોઈશું આવક ઓલમોસ્ટ 3,000 કરોડથી વધીને 3,400 કરોડ આજુબાજુ. એબિટા ઓલમોસ્ટ જોઈશું 36%નો જમ્પ એબિટામાં બતાવ્યો છે. 682 કરોડથી વધીને 930 કરોડ આજુબાજુ. અને માર્જિન બી જો 300 બેસિસ પોઈન્ટથી વધારે માર્જિન અહીં ઇન્ક્રીઝ થતા જોવા મળે છે. 22.2% તો વધીને 27% આજુબાજુ. અને જે કંપનીનું જોઈશું જે કાર્ડિક સેગમેન્ટ છે, જે ડાયાબિટીસ સેગમેન્ટ છે, ત્યાં જો ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળે છે. ખાસ કરીને હેલ્થકેર સેગમેન્ટમાં જો 20% આજુબાજુ. એટલે બધા જ સેગમેન્ટમાં જો પરફોર્મન્સ સારું છે, ડબલ ડિજિટ ગ્રોથ છે. અને એ જ પરિણામ જો ખાસ કરીને મેનકાઇન્ડ ફાર્મમાં આપણે જોઈશું આઉટ પરફોર્મિંગ આંકડે ખાસ કરીને જોવા મળ્યા હતા. નેક્સ્ટ વાત કરીએ તો પીઆઈ ઇન્ડસ્ટ્રી. અહીંયા જે આપણે જોઈશું કેમિકલ સેક્ટરનું પરફોર્મન્સ થોડું આપણને જો થોડું ઉથલપાથલ વીક જોવા મળ્યું હતું. અને એ જ અહીંયા જો આંકડા આપણને જોઈશું થોડા વીકર સાઈડ જ છે. આવક ઓલમોસ્ટ 13% આજુબાજુ ઘટી છે, 1,565 કરોડ. પેટ જો તો 40%નો ડેન્ટ છે, 331 કરોડથી તમે ઘટીને 200 કરોડ આજુબાજુ. એબિટા બી જો 40% આજુબાજુ પીટાયા છે. એબિટા બી 456 કરોડથી ઘટીને 337 કરોડ. અને માર્જિન બી જો તો આપણને ઓલમોસ્ટ જો 350 બેસિસ પોઈન્ટથી માર્જિન વધારે આપણને ડિક્લાઇન થતા જોવા મળે છે. 25.5% હતા, ઘટીને તમે સીધા 21.5% આજુબાજુ. એટલે અહીંયા બી જો માર્જિન બધા જ પેરામીટરમાં આંકડા નેગેટિવ સાઇડ છે. પીઆઈ ઇન્ડસ્ટ્રી ફોકસમાં રહેશે. નેક્સ્ટ આગળ પીટીસી ઇન્ડિયા અહીંયા બી જો પરિણામ જુઓ તો થોડા મિક્સ ઇનલાઇન જોવા મળે છે. નફો જો 70% આજુબાજુ નફામાં પીટાઈ જોવા મળી છે. 105 કરોડ લઈશું તમે 350 કરોડ હતા, ત્યાંથી ઘટીને 105 કરોડ. આવક સામે 33% વધી છે, 2900 કરોડથી વધીને આપણને જો 3800 કરોડ આજુબાજુ. એટલે આવકમાં સારો જમ્પ છે. એબિટા અને માર્જિન જો બંને અહીંયા જોઈશું સ્લિપ ડાઉન થયા છે. એબિટા ઓલમોસ્ટ જો 60% આજુબાજુ ઘટ્યા છે. અને માર્જિન જોઈશું તો 200 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન ડિક્લાઇન થાય છે. 5.3% હતા, જે માર્જિન ઘટ્યા આપે છે 3.7%. અને જે કંપનીના પ્રમોટર છે, એમાં બી ખાસો આપણને જે ચેન્જીસ થવાનો છે ઓવરઓલ જોઈશું. જે પીટીસી ઇન્ડિયા જે પ્રમોટર છે, જે મેનેજમેન્ટ સ્ટ્રક્ચરમાં આવે જે ફેરફાર થયો છે. હવે જે એનટીપીસી હવે જે કંપનીનું એકમાત્ર અહીંયાથી પ્રમોટર રહેશે, ત્યાં બી જે મેનેજમેન્ટ જે અમુક ચેન્જીસ છે પ્રમોટરને લઈને, એ બી અહીંયાથી ખાસ અહીંયા ફોકસમાં રહી શકે છે પીટીસી ઇન્ડિયા માટે. નેક્સ્ટ એફએમસીજી કંપની હેટ્સન એગ્રો. અહીંયા બી પરિણામ મિક્સ. અહીંયા બી આવક ઓલમોસ્ટ જો 15% આજુબાજુ વધી છે. નફો સારો જમ્પ છે, તમે 43 કરોડથી વધીને 51 કરોડ આજુબાજુ. એબિટા સ્લાઇડલી ઇન્ક્રીઝ થાય છે. અને માર્જિન બી જો જે અનુમાન હતું એ મુજબ જ પણ જે ઘટાડશે જો તો સ્લાઇડલી ડિક્લાઇન થાય છે. 10% હતા, ઘટીને 9.1% આજુબાજુ. બાકી બધા પેરામીટર જો તો પોઝિટિવ છે હેટ્સન એગ્રો માટે, તો ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો સેલી એન્જિનિયરિંગ. અહીંયા જે પણ જોઈશું જે પ્લાસ્ટિક પ્રોડક્ટ જે પીવીસીને લઈને જે સમાચાર હતા, જે 2000 પ્રતિ મેટ્રિક ટન જે પ્રાઇસિંગ વધવાની હતી. અને જે આંકડા પરિણામ બી આપણે જોઈશું પોઝિટિવ સાઇડ છે. આવક ઓલમોસ્ટ 9% વધી છે. નફો જો 40%નો જમ્પ આપણને નફામાં જોવા મળે છે. એબિટા 20% આજુબાજુ ઇન્ક્રીઝ થયા છે, 60 કરોડથી વધીને 66 કરોડ આજુબાજુ. અને માર્જિન બી જો 200 બેસિસ પોઈન્ટથી વધારે આપણને જોઈશું માર્જિન ઇન્ક્રીઝ થતા જોવા મળે છે. એટલે 25% આજુબાજુ માર્જિન હતા, વધીને જો 27.7% જો એટલે માર્જિન બી જોઈશું સારું ઇન્ક્રીઝ થતું જોવા મળ્યું છે. નેક્સ્ટ ઓવરઓલ બેન્કિંગ સ્ટોકમાં વાત કરીએ તો કર્ણાટકા બેંક અહીંયા બી જો પરિણામ જે પણ જોઈશું બેન્કિંગમાં ખાસ કરીને જે પીએસયુ બેન્કિંગ જે પોઝિટિવ પરફોર્મન્સ છે. નફો ઓલમોસ્ટ જો ડબલ ઉપર જોવા મળે છે, 200 કરોડથી 408 કરોડ આજુબાજુ. એનઆઈ તમે જો 781 કરોડથી વધીને આપણે શું 843 કરોડ. ગ્રોસ એનપીએ નેટ એનપીએ બંને ઘટ્યા છે. એટલે બેન્કિંગ માટે સારી વસ્તુ છે. જે પણ
બેન્કિંગ સ્ટોક ફિલહાલ તો જે પીટાઈ જોવા મળી હતી તો ક્યાંય ને ક્યાંય થોડું રિએક્શન આજે બેન્કિંગ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ બધા સ્ટોક છે જે આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ ક્રૂડ રિલેટેડ સ્ટોક થશે કારણ કે બ્રેન્ટ ક્રૂડ સતત જો જે $110 આજુબાજુ છે તો OMC સ્ટોક બી ફોકસમાં રહી શકે છે. તો ઓવરઓલ જોઈશું ઘણા બધા સ્ટોક છે જે પરિણામ બેઝ આજે ફોકસમાં રહેશે. BPCL ઓવર જો વન ટાઈમ લોસના કારણે થોડી ઇમ્પેક્ટ નફામાં જોવા મળી હતી. બાકી બધા પેરામીટર ફોકસમાં રહી શકે છે. મેનકાઇન્ડ ફાર્મા, એડસન એગ્રો, સેલે એન્જિનિયરિંગ અને કર્ણાટકા બેંક બધા સ્ટોક છે જે પરિણામ બેઝ આજે ફોકસમાં રહેશે. યસ. ઓકે, તો આ તમામ સંકેતો ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા